હા, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી જામનગર દ્વારા શંકર ટેકરી, દરેર તેમજ આસપાસના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોની વખતો વખત મુલાકાત લેવામાં આવતી હોય છે. તેમાં પણ ખાસ કરીને જે ઔદ્યોગિક ગંદુ પાણી નીકળતું હોય છે તેવા એકમોની તપાસ કરવામાં આવેલ છે. તે પૈકી હાલમાં છેલ્લા 3 માસ દરમિયાન 13 એકમો કે જેમને તેમનો રિપોર્ટ અમારી અહીંની પ્રાદેશિક કચેરી દ્વારા ગાંધીનગર મોકલવામાં આવેલ છે અને એ 13 એકમોને બોર્ડની વડી કચેરી દ્વારા એમના બોર્ડના ધારાધોરણોનું પાલન ન કરવાના કારણોસર તેમજ એમનું ઔદ્યોગિક ગંદુ પાણી નો યોગ્ય રીતે નિકાલ ન કરવાના અનુસંધાને બંધ કરવાના હુકમો બોર્ડની વડી કચેરી ગાંધીનગર ખાતેથી કરવામાં આવેલ છે.